તો જય માતાજી મિત્રો, તમે લાગતું હશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, પણ મિત્રો વાગી ગયા છે 7 અને આજે અમે છીએ ઊંઝામાં, બરાબર. અને અમે જઈ રહ્યા છીએ ખીમાણા. તો આપણે ઊંઝા પહોંચી ગયા હતા. તો જો આ ઊંઝા કેનાલ હે, જે મતલબ નાળું કે ને એ હ, એથી અમે જઈએ છીએ બાયપાસ પાટણથી આપણે જવાનું પછી ડીસા. પણ હાલ તો અમે ઊંઝામાં છીએ, નાળામાંથી અમે જઈ રહ્યા છીએ. વહેલા ઉઠ્યા હતા 4:30 વાગે, અમારે જવાનું હતું પ્રતિષ્ઠામાં, એટલા માટે. અને હાલ તો અમે 7 વાગે આસપાસ અમે ઊંઝામાં હતા. અને હું મારા સાસુ ને બધા જ હતા. તો આપણે આ જો બ્રિજની નીચે મસ્ત મજાનું સ્ટેચ્યુ હો, જુઓ ખેડૂત વિશે સરસ છે, જુઓ. હા, બધું ગાડું હ ને એ બધું હતું. જોઈ તો મેં તો ચલો મિત્રો સાથે શેર કરીએ, આપણે જે ના જોયું હોય એ લોકો માટે. તો અહીંથી અમે વળ્યા ડાયરેક્ટ પાટણના હાઈવે, બરાબર છે. તો અમે આ જુઓ પહોંચવા આવ્યા હતા. આપણે ક્યાંય ગામે તો ખબર બહુ ધ્યાન નહીં, પણ અમે ધુમ્મસ હતી બહુ જ. જોવા ના સોરી, પાટણ પહોંચ્યા આપણે. પાટણથી આપણે પુલની નીચેથી અને પેલી સાઈડ હાઈવે એટલે ઉપર ચડી જવાનું હતું. પાટણ. તો જય માતાજી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હશો. અને અમે આજે મારા સાસુના મામાના ગામમાં અમે આવી જઈએ છીએ જ, બરાબર છે. ખીમાણા પ્રતિષ્ઠાન હે મમ્મી, પ્રતિષ્ઠા. તો અમે આવીએ, હું મારા સાસરા બધા તમને બતાવું બધા. તો આખા ગાડી ચલાવો આપણા ડ્રાઈવર ભાઈ, અમારા સસરા, સીધોન, મમ્મી, સુરોન બધા. જો વહેલા 6 વાગ્યાના નીકળ્યા હતા અમે, ત્યારે હવે ખીમાણા પહોંચાડીએ. તો ચલો મિત્રો, આપણે ત્યાં જઈને મળીએ. જય માતાજી. જય માતાજી. અને મિત્રો આપણે માતાજીના ઝવેરા પ્રતિષ્ઠા છે ને, તો અહીંયા આગળ ઝવેરાને એવું લેવાનું જવાનું. તો જો અમારા પેલા બરાબર સીધલો અમારો પેલા આવે ને એ મમતાબેન. તો જો ભાઈ આવી ગયા, ઝવેરા લઈને ગયા હતા ને જબ પાસા એવું સીધા પડી જાય. તો ચલો મિત્રો, આપણે દર્શન કરવા જવાનું છે. અમારે વાઘબાન બધા જ્યાં છે અહીંયા લઈને બેઠા આવીએ, બરાબર મિત્રો. તો ચલો મામીની બધા ખીમાણા આવ્યા છીએ અમે આજ મિત્રો.
જગ્યા તો બધા ખેલાઈ ભાઈ બે તરવાલે બે આગળ આલો ભાઈ સીધા આમાં તો તેડી લો હતો નહીં યાર ભાઈ ઢોલવાળા કે આવાજ હોય ફટાકડા ઢોલવાળા આવાજ કોઈ તલવાર બીજાને અડી ન જાય તમારો ને મારો અવસર ધ્યાનમાં રાખી અને તમે બધા ચર્ચા કરજો કારણ કે નકળની પ્રતિષ્ઠા અને ગોગાબા બજારની પ્રતિષ્ઠા હોય અને તમારો ને મારો અવસર ગણી આ ગ્રાઉન્ડની અંદર થોડી જગ્યા કરજો કારણ કે પટાક ખેલવાના હોય આપણી પરંપરા મુજબ અતિ પરંપરા વરઘોડો તો ચાલુ જ છે પણ હું થાકી હતી તો હું સીધા અંદર લઈને બેસી મારે હા હું જ્યાં એટલે ખા ખા લે બેટી હા તો મિત્રો 4:45 થયા અને અમે હાલ જ ઘરે આવ્યા છીએ બરાબર છે થાકી ગયા ડીસા ગયા હતા પણ ચાર્જિંગ હતું નહીં
એટલા માટે આપણે બ્લોગ બનાવ્યો નહોતો. બરાબર છે મિત્રો. અને આજે આપણે દુકાને બંધ રહી રવિવારની. કાલ સોમવારથી આપણે રેગ્યુલર ચાલુ થઈ જશે. સોમવારથી દુકાન આપણે રેગ્યુલર ચાલુ રહેશે મિત્રો. બરાબર છે. સવારે બી જમવાનું મળી રહેશે ને સાંજે બી મળી રહેશે. બરાબર. તો બટેકા લાવીશ તમને બતાવું. તો મિત્રો ડીસાના બટેકા અમારા મામીજી યાદે હે. જો મસ્ત મજાના બટેકા અને બહુ સારા આવે છે બટાકા મિત્રો. અને કપડાને એવું બધું પડી હતું સવાર મામીજી આમ તો એમને એમ જો કચરા બધા કર્યા હતા મિત્રો, પણ ખાલી મૂકવાનું જ બધું પડી દીધું. ઉતાવળ કરતા હતા વાઘુભાઈ એટલે લાઈટ ચાલુ કરીશ. આ કપડાં બપડા વાળીને મેં કીધું. અને વળી કાલે આપણે કાઉન્ટર જવાનું થશે એટલે આજે બધું હગે વગે કરી દઈએ. પછી સવારમાં કાલે વહેલા ઉઠી અને આપણે જતા રહેવું પાછા ધંધા ઉપર. બરાબર છે મિત્રો. તો ચલો મિત્રો, હું એ થાકી ગયું. ચા બનાવીને પીવી છે ને જો રવિવાર હોય આપણે એટલે ચૂડેલમાં હેડીને જવાનું છે તોરણીયા બદલે. પછી 6 વાગે ને એટલે જઈએ. બરાબર. તો ધીમે તો આ કપડાને ઉગાડીને મેં કીધું અને સાડી એ બદલી દઉં કેમ કે થાક લાગી ગયો જબરજસ્ત. અહીં તો મંગળસૂત્ર તો કાઢી દીધું છે મુએ. બરાબર. મહાડી. તો ચલો બનાવી દેજો મારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.